ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આજે તમારી સમક્ષ એક એવી બાબત રજૂ કરવા જઈ રહ્યો છું કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણને ખ્યાલ છે કે ભાઈ એક એક કાર્ડ આપણી સમક્ષ જ્યારે આવે છે ત્યારે તેનું અંગ્રેજી કરવું સરળ પડે છે, પણ જ્યારે બધા કાર્ડ મિક્સઅપ થઈ જાય છે તો તે કાર્ડના વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અથવા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરવું હોય ત્યારે થોડી સમસ્યા પડતી હોય છે. તો આજે તે સમસ્યાના સમાધાનના ભાગ સ્વરૂપે આપણી સમક્ષ હું આજનો વિડીયો છે તે લઈને આવ્યો છું. આજના વિડીયોમાં તમે જુઓ છો શું છે તો કે ગુજરાતી ટુ ઇંગ્લિશ. અહીંયા કીધું છે વન સેન્ટેન્સ ઇન ઓલ ટેન્સ ઇન અ વિડીયો. એક જ વિડીયોમાં એક વાક્ય બધા જ ટેન્સની અંદર રજૂ કરવું છે. અહીંયા ટેન્સની આપણને યાદી આપી છે. આ 12 ટેન્સ છે એની અંદર એક વાક્ય જે છે તેને આપણે લઈ અને શું કરશું, ટ્રાન્સલેટ કરીએ અને જોઈએ કે કઈ રીતે કઈ કઈ જગ્યાએ તફાવત આવે છે. ચાલો તો પ્રથમ આપણે ચર્ચા કરીએ, ડાયરેક્ટ વાક્યથી શરૂઆત કરશું. જોજે પ્રથમ વાક્ય જે છે, આમ તો એક જ વાક્ય છે તે અલગ અલગ કાર્ડની અંદર રજૂ કર્યું છે. તો પ્રથમ વાક્ય છે હું અભ્યાસ કરું છું. બરાબર. હવે તે સાદો વર્તમાન કાળ છે તો શું કહીશું આપણે, સાદા વર્તમાન કાળની અંદર હું એટલે કે આઈ, પછી અભ્યાસ કરું એટલે આઈ સ્ટડી. બસ આટલું પૂરું, આટલામાં જ પૂરું થઈ જાય. આઈ સ્ટડી, હું અભ્યાસ કરું છું. પછી બીજું વાક્ય હું અભ્યાસ કરી રહ્યો છું. હું અભ્યાસ કરી રહ્યો છું. તો આ ચાલુ કાળ આવ્યો છે તો શું કહીશું આપણે, હું એટલે કે આઈ, પછી ચાલુ વર્તમાન કાળ છે, અત્યારે જ કરી રહ્યો છું તો શું કહીશું, આઈ એમ. સ્ટડી જે છે તેને મૂકીએ આઈ એમ સ્ટડી. પણ જ્યારે ચાલુ કાળની વાત આવે છે તો પાછા શું લગાવવું પડે, આઈએનજી. તો શું કહીશું, આઈ એમ સ્ટડીંગ. હું અભ્યાસ કરી રહ્યો છું. પછી હું અભ્યાસ કરી ચૂક્યો છું. હું અભ્યાસ કરી ચૂક્યો છું. પૂર્ણ વર્તમાન કાળ. તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળની અંદર શું આવશે, આઈ ની સાથે હેવ. આઈ હેવ સ્ટડીડ. સ્ટડી જે છે તેનું શું લેવાનું, ભૂતકૃદંત. સ્ટડીડ, આઈ હેવ સ્ટડીડ. બરાબર. તો આ છે આપણા કયા કાળના વાત થઈ, તો કે 3 કાળની વાત કરી. એક સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. હવે ત્યાર પછીનું વાક્ય છે તે જોઈએ તો હું અથવા મેં અભ્યાસ કર્યો, અથવા અહીંયા હું કરતા યોગ્ય શું છે તો કે મેં અભ્યાસ કર્યો. અહીંયા તમે જુઓ છો કર્યો, ક્યારની ચર્ચા છે તો કે ભૂતકાળની. તો હવે આ સાદા ભૂતકાળનું વાક્ય છે તો શું કહીશું આપણે, મેં એટલે કે આઈ લઈશું. સ્ટડીડ, આઈ સ્ટડીડ, મેં અભ્યાસ કર્યો, પૂરું થઈ ગયું. બરાબર. તો આ છે સાદા ભૂતકાળના વાક્ય. ત્યાર પછી હું અભ્યાસ કરી રહ્યો હતો. ભૂતકાળની વાત છે, હું અભ્યાસ કરી રહ્યો હતો. તો જુઓ જોઈએ, જ્યારે સાદા ભૂતકાળની વાત હતી તો આપણે માત્ર શું લીધું હતું, ક્રિયાપદનું કયું રૂપ, તો કે V2 એટલે કે ભૂતકાળ રૂપ. અહીંયા તમે તેની સાથે ચાલુ ભૂતકાળ છે તો શું કરવું પડશે, તો કે વોઝ વનની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લેવું પડશે. તો શું આવશે, આઈની સાથે શું આવે, વોઝ. આઈ વોઝ. અને પછી સ્ટડી જે છે તેનું શું આવશે, તો કે આઈએનજી. આઈ વોઝ સ્ટડીંગ. હું અભ્યાસ કરી રહ્યો હતો. પછી હું અભ્યાસ કરી ચૂક્યો હતો. ફરી વખત કરી ચૂક્યો હતો, જે તે સમયે મેં અભ્યાસ કરી લીધો હતો એવું કહે છે તો થયો પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની અંદર શું આવે છે તો કે હેડ પ્લસ ભૂતકૃદંતનું રૂપ આવે છે. તો અહીંયા જુઓ જોઈએ શું કહીશું, આઈ હેડ સ્ટડીડ. આઈ હેવ સ્ટડીડ. મેં અભ્યાસ કરી લીધો હતો, અથવા તો હું અભ્યાસ કરી ચૂક્યો હતો. તો મિત્રો અહીંયા તમે જુઓ છો કે કયા કાળની અંદર કઈ રીતે વાક્ય વપરાય, કઈ રીતે ક્રિયાપદ વપરાય છે. હવે એની આપણે ટૂંકી ચર્ચા કરીને તમને સમજૂતી આપીએ કે કઈ રીતે બને છે. તો કે અહીંયા તમે જોશો તો સાદા વર્તમાન કાળની અંદર શું હોય છે તો કે ક્રિયાપદની જ આપણે ચર્ચા કરશું. બધામાં શાની ચર્ચા કરશું, તો કે ક્રિયાપદ જે છે તે કઈ રીતે આ કાળને અલગ પાડે છે તે. તો અહીંયા શું હોય છે તો કે એસ કે યસ વાળું રૂપ, અથવા શું હોય, મૂળ રૂપ હોય. કેનો, તો કે ક્રિયાપદનું. અહીંયા તમે જુઓ જોઈએ શું છે તો કે સ્ટડી આપ્યું છે એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે. તો અહીંયા આવ્યું છે સાદો વર્તમાન કાળ. બીજી બાબત કે એસ વાળું રૂપ ક્યારે આવશે,
જ્યારે કર્તા તરીકે શું હોય તો કે કર્તા તરીકે હી, સી અથવા ઇટ, આ ત્રણમાંથી કોઈ પણ હોય તો અને તો જ ક્રિયાપદનું કેવું રૂપ આવે? એસકેએસ વાળું રૂપ આવે, નહીં તો બધામાં મૂળ રૂપ આવે. આ તે આપણે સાદા વર્તમાનકાળની વાત. પછી ચાલુ વર્તમાનકાળની વાત કરીએ તો તેને અંદર ત્રણ સહાયકારક ક્રિયાપદ આપણા માટે મહત્વના છે. કયા કયા છે? તો કે એમ, ઇઝ અને આર. તો એમ કેની સાથે? તો કે આઈની સાથે આવે. ઇઝ કોની સાથે આવે? તો કે હી, સી અને ઇટની સાથે આવે છે. અને ત્યાર પછી આર છે તે કેની સાથે? તો કે વી, યુ અને ધે. કાળની વાત કરીએ તો જ્યારે આની અંદર જે છે તે શું આવે છે? તો કે સહાયકારક ક્રિયાપદ. શું આવે છે? તો કે એમ, ઇઝ અને આર પ્લસ શું આવે? તો કે આઈએનજી વાળું રૂપ આવે છે. એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ રીતે જે છે તે આ આપણા કાળની ચર્ચા છે. અને આ કર્તાની વાત કરીએ ત્યાર પછી જુઓ જોઈએ, હું અભ્યાસ કરી ચૂક્યો છું. પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની અંદર શું આવે છે? તો કે હેવ અથવા હેઝ પ્લસ V3 ભૂતકૃદાંતનું રૂપ. અહીંયા હેવ કોની સાથે આવે ને હેઝ કોની સાથે આવે તે જોઈએ. તો હેઝ જે છે તે હી, સી અને ઇટની સાથે, અને હેવ આવે છે તે કોની સાથે? તો કે આઈ, વી, યુ અને ધેય. આટલા કર્તાની સાથે શું આવે છે? તો કે ધેય આવે છે, સોરી હેવ આવે છે. બરાબર. હવે ત્યાર પછીની વાત આવે કે નહીં? તો કે ભૂતકાળની. સાદા ભૂતકાળની અંદર શું હોય છે? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું આવે છે? ઈડી વાળું રૂપ આવે છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ઈડી અથવા તો ભૂતકાળનું રૂપ, કેમ કે અનિયમિત પણ છે. ભૂતકાળનું રૂપ. બરાબર. તો આ બાબત યાદ રાખવાની છે. ત્યાર પછી ચાલુ ભૂતકાળની અંદર જુઓ છો તમે, અહીંયા શું આવ્યું છે? વોઝ આવ્યું છે. તો અહીંયા વોઝ અને વર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. શું આવે? તો કે વોઝ અથવા વર પ્લસ આઈએનજી. હવે વોઝ ક્યાં લાગે ને વર ક્યાં લાગે તો તેની ચર્ચા કરી લઈએ. તો વોઝ જે છે તે આઈ, વોઝની ચર્ચા કરીએ તો વોઝ કોની કોની સાથે આવે છે? તો કે વોઝ આઈ, હી, સી અને ઇટ. પછી વર જે છે તે કેની સાથે આવે છે? તો કે કર્તા તરીકે વી હોય અથવા યુ હોય અથવા તો ધે હોય. બરાબર. તો આ રીતે વોઝ વર કોની સાથે વપરાય એ યાદ રાખશું. અને સાદો એટલે કે ચાલુ ભૂતકાળ હોય તો શું આવે છે? તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કોની સાથે? તો કે વોઝ અથવા વરની સાથે. પછી શું ચર્ચા છે? તો કે હું અભ્યાસ કરી ચૂક્યો હતો. તો અહીંયા શું હોય છે? તો કે હેડ પ્લસ ભૂતકૃદાંત હોય છે. હેડ પ્લસ V3. બધામાં એકદમ સિમ્પલ, કોઈ જ કાંઈ ફેરફાર નહીં. બધા કર્તાની સાથે હેડ જ વપરાય છે. પછી કોઈ પણ પુરુષ હોય, પહેલો બીજો અથવા ત્રીજો એકવચન અથવા બહુવચન. ચાલો એ જોઈએ. હું અભ્યાસ કરીશો. કરીશો કયો કાળ દર્શાવે છે? તો કે ભવિષ્યકાળ દર્શાવે છે. તો અહીંયા જુઓ જોઈએ, આઈ વિલ સ્ટડી. હું અભ્યાસ કરીશો, ભવિષ્યની વાત છે. બરાબર. તો જ્યારે ભવિષ્યકાળનું વાક્ય રજૂ કરવું છે તો આ રીતે કરવામાં આવે છે. પછી હું અભ્યાસ કરી રહ્યો હોઈશ. તો અહીંયા ભવિષ્યકાળનું વાક્ય છે અને કરી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્યકાળ. તો શું કહીશું? આઈ વિલ બી સ્ટડીંગ. આઈ વિલ બી સ્ટડીંગ. તો જ્યારે ચાલુ કાળની વાત આવે છે તો ક્યાં ક્યાં? તો કે બી પ્લસ ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. પછી હું અભ્યાસ કરી ચૂક્યો હોઈશ. તો અહીંયા શું કહીશું? આઈ વિલ હેવ. આઈ વિલ હેવ સ્ટડીડ. ચાલો. તો અહીંયા શું થાય છે? વિલ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદાંત રૂપ. તો આ પૂર્ણ કેવો? તો કે પૂર્ણ ભવિષ્ય કાળ. અને હવે અહીંયાની ચર્ચા કરીએ તો કયા કાળની ચર્ચા છે? તો કે ચાલુ પૂર્ણ કાળ જે છે, ત્રણે ત્રણ ચાલુ પૂર્ણ કાળ તેની વાત કરીએ. ત્યાર પછીનું વાક્ય છે હું 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો છું. તો અહીંયા અભ્યાસ કરી રહ્યો છું દર્શાવ્યું છે. તો શું કહીશું? પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. તો આપણે શું કહીએ કે આઈ
હેવ, પછી આવશે બીન, અને ત્યાર પછી સ્ટડીંગ. આઈ વિલ હેવ, સોરી, આઈ હેવ બીન સ્ટડીંગ. હું અભ્યાસ કર્યો છું. ક્યાંથી? તો કે 2 કલાકથી. તો શું કહીશું અહીંયા? ફોર 2 અવર. અહીંયા તમે જુઓ છો કે 3 બાબત છે તે રજૂ કરવામાં આવી છે. એક છે હેવ, બીન અને સ્ટડીંગ. તો અહીંયા હેવ જે છે તે પૂર્ણકાળની, આ બીન છે તે પૂર્ણકાળની નિશાની સૂચવે છે, અને આ જે સ્ટડીંગ જે છે તે શેની નિશાની દર્શાવે છે? તો કે ચાલુ કાળની. તો અહીંયા પૂર્ણ અને ચાલુ આ બંને ભેગા તમને જોવા મળશે. ત્યાર પછી હું 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો હતો. તો અહીંયા પૂર્ણ ભૂતકાળની વાત, પૂર્ણ નહીં પણ ચાલુ પૂર્ણ ભૂતકાળ, કેમ કે કરી રહ્યો હતો એવું કીધું છે. બરાબર? તો જુઓ જોઈએ કે આઈ હેડ બીન સ્ટડીંગ, આઈ હેડ બીન સ્ટડીંગ ફોર, શું કીધું? કે 2 અવર. ચાલો, તો આ રીતે. બરાબર? ત્યાર પછીની વાત, આ કાળની અંદર પણ તમે જુઓ છો કે હેડ બીન આવ્યું છે. આ પૂર્ણ વર્તમાન કાળ તો હેવ બીન સ્ટડીંગ, પૂર્ણ ભૂતકાળ જે છે એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન સ્ટડીંગ, આ રીતે. અને હવે કહીએ હું 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો હોઈશ, ભવિષ્યકાળની વાત છે. તો અહીંયા શું કહીશું આપણે? આઈ વિલ હેવ બીન, આઈ વિલ હેવ બીન સ્ટડીંગ, આઈ વિલ હેવ બીન સ્ટડીંગ. ક્યાંથી? તો કે 2 કલાકથી. તો ફોર 2 અવર, ફોર 2 અવર. બરાબર? જુઓ જોઈએ કે કઈ રીતે બને છે અને શું થાય છે. તો આ છે આપણા પૂર્ણકાળ, ચાલુ પૂર્ણ, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને હવે તે કઈ રીતે બને છે તેની ટૂંકી ચર્ચા કરીએ. તો અહીંયા જ્યારે ભવિષ્યકાળની વાત આવે તો સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે છે? તો કે વિલ અથવા સેલ. જો કે આ સેલ જે છે ભાગ્યે જ વપરાય છે, તો આપણે એક જ યાદ રાખવાનું છે. શું? તો કે વિલ. બરાબર? આ વિલને યાદ રાખવાનું. ત્યાર પછી જ્યારે ચાલુ ભવિષ્યકાળ હોય તો શું આવે છે? અહીંયા વિલ બી પ્લસ આઈએનજી. શું આવશે? તો કે વિલ બી પ્લસ આઈએનજી. અને જ્યારે પૂર્ણ ભવિષ્યકાળની વાત હોય તો શું આવશે? વિલ હેવ, વિલ હેવ પ્લસ V3. તો આ પૂર્ણ ભવિષ્યકાળની વાત છે. અને ત્યાર પછી વાત કરીએ કે જ્યારે પૂર્ણ ચાલુ આવે, પૂર્ણ ચાલુ ભૂતકાળ અથવા ભવિષ્યકાળ અથવા તો વર્તમાનકાળની વાત કરીએ તો આ પૂર્ણ ચાલુ વર્તમાનકાળની અંદર શું હોય છે? તો કે અહીંયા જુઓ, અહીંયા દરેક આઈડેન્ટિફાઈ કરી દઈએ આપણે. તો અહીંયા તમને જોવા મળશે, આ જગ્યાએ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ હેવ બીન સ્ટડીંગ. બરાબર? તો અહીંયા 3 બાબત જે છે તે એક સાથે તમને જોવા મળશે. કેની અંદર? તો કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળની અંદર હેવ બીન પ્લસ આઈએનજી. પછીની વાત કરીએ હેડ બીન સ્ટડીંગ, એટલે કે હેડ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ આવે છે. એટલે કે તે શું દર્શાવે છે? કે પૂર્ણ ચાલુ ભૂતકાળ. અને ભવિષ્યકાળની અંદર શું છે? તો કે વિલ હેવ બીન સ્ટડીંગ. તો આ રીતે જે છે તે એકદમ સિમ્પલ અને સરળ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય છે. બરાબર? ચાલો, આપણે લગભગ આ દરેક બાબત જે છે તેનો સારી રીતે ખ્યાલ આવી ગયો હશે એવી અપેક્ષા રાખું છું. અને જો આપણે કંઈ પણ પ્રકારના એક પણ કાળની અંદર કોઈ પણ વાક્યમાં તકલીફ પડતી હોય તો ચોક્કસથી મને કોમેન્ટ આપશો. ક્યાં? તો કે કોમેન્ટ બોક્સની અંદર. આપના પ્રશ્નો સમાધાન ચોક્કસથી કરીશ અને આપને સારી રીતે જવાબ આપવાનો પ્રયત્ન પણ કરીશ. આપે મારી ચેનલને શેર નથી કરી, લાઇક નથી કરી, સબસ્ક્રાઈબ નથી કરી, તો ચોક્કસ કરો અને તમારા મિત્રોની સાથે ચોક્કસથી શેર કરો. બરાબર? જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને પૂર્ણ કરીએ.